બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે। આજે પણ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। ઓખામાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। ઓખામાં વિશાળ જગ્યામાં આવેલ હજરત પીરની દરગાહને તોડી પાડવામાં આવી। અત્યાર સુધી 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। 24,400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું। બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા હોવાથી ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો। એક તરફ 1,000 પોલીસ અને એસઆરપી જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। બીજી તરફ 2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયો। પાંડેરિયા ગામમાં દીપડાના આટાફેરા કેદ થયા। દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। ગામ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે। પાલીતાણાના પાંડેરિયા ગામનો સીસીટીવીનો આ વિડીયો જે વાયરલ થયો છે, જેમાં એક દીપડો મારણ કરવા માટે ગામની અંદર પહોંચતો જોવા મળ્યો। હિંસક પ્રાણીઓના સતત ગામડાઓમાં આટાફેરા વધી રહ્યા છે, જેના કારણે માલધારીઓના પશુ પણ હવે સુરક્ષિત નથી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજપૂત સમાજ ફરી સક્રિય થયો છે। ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। ગીર સોમનાથના ખંડેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું। આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા। સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। અમરેલીના લીટરકાંડ મુદ્દે પાટીદાર દીકરી પાયલ ગોડીને લઈને રાજકારણ કરવાયું છે। કોંગ્રેસે પાટીદાર દીકરીની અસ્મિતાનો મુદ્દો બનાવી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ મુદ્દે હવે અમરેલીના નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ એન્ટ્રી મારી। રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવા આવેલા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પાયલ ગોડી વિવાદ મુદ્દે બોલ્યા હતા। રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા ઉતાવળ કરવામાં આવી છે। હાલ એસપી દ્વારા તપાસ ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે। સાથે જ કોંગ્રેસને આડે હાથ લીધી અને પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે। હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયેલો છે। અમરેલીમાં જૂથવાદ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે મારું કોઈ જૂથ નથી। વડોદરા જિલ્લાના શિનોરમાં સીગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલી ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળતા ચકચાર મચી ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો। તપન ફર્ટિલાઇઝરમાંથી એક ખેડૂતે ડીએપી ખાતરની ગુણી લીધી। ખેડૂતને પોતાના ખેતરમાં કરેલા મકાઈના પાકમાં ડીએપી ખાતર નાખવાનું હતું, જેથી ખેડૂતે ખેતરમાં પહોંચી ડીએપી ખાતરની ગુણ ખોલતાની સાથે જ તેમાંથી કાંકરા નીકળ્યા। એક ગુણમાંથી 5 કિલો જેટલા કાંકરા નીકળ્યા। આ ઘટના બનતા દામનગરના ગામના ખેડૂતોએ એકત્ર થઈ તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી। સાથે જ આ અંગે શિનોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, કૃષિ વિભાગમાં, એગ્રીકલ્ચર વિભાગમાં ટેલિફોનિક રજૂઆત કરી। યોગ્ય પગલાં લેવાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા, તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે। કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે, તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે। ખેડૂતો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? આ રીતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છનું આકાશ ગજવશે। આ જ રીતે એકથી એક હવાઈ કરતબો કરી લોકોના દિલ જીતશે। ફરીથી કચ્છમાં હવાઈ કવાયતના કરતબ થશે। ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શોનું આયોજન કરાયું છે। નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન